હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો તમને પહેલાં હું માતાજીના દર્શન કરાવી દઉં. મારી કુળદેવી ચામુંડમાં માધવ. અને 2 દિવસથી વ્લોગ, આમ તો હું મારે અઠવાડિયાથી વ્લોગ આવતો નથી. કારણ એક જ હતું, મારે નેટનો પ્રોબ્લેમ છે એટલા માટે વાગ્યું. અને 2 દિવસથી એ આમ સોલ્વ થઈ ગયું હતું. પણ 2 દિવસથી હું વ્લોગ બનાવતી જ નહોતી. કારણ એક જ હતું કે આપણે આજે રાજકોટમાં જ્યાં આપણો બનાવ બન્યો છે, બહુ દુઃખદ બનાવ કહેવાય. કેટલા નાના નાના છોકરા, કેટલા મોટા નાના, ઘણાયના કંઈ કહી જ ન શકાય એવા શબ્દોમાં એ બધું હું આ 2-3 દિવસથી જોઉં છું ને, એકદમ માઇન્ડ બ્લાસ્ટ થઈ ગયું છે. એવું કંઈ સમજ જ નથી પડતી કે ક્યાંથી શરૂઆત કરું. કેમ કે આપણા તો લોહીનાય સંબંધ નથી, આંખોનાય સંબંધ નથી, તોય આપણને એટલું બધું થાય છે. તો એ ઘરના તો કુળ દીપક હશે, નાના નાના ભૂલકા હશે, ઘરના મોટા વડીલ અને ઘરના બેનું દીકરીઓ. તમે વિડીયો જુઓ ને તો બહુ જ એમ લાગે કે એ લોકોને કેમ દિવસો જતા હશે. આ 2.5 દિવસ વયા ગયા. આખરે આ 2.5 દિવસને 3જો દિવસ કહેવાય. અત્યારે 7 વાગ્યા છે. ત્યારે એ સમયે આવા ટાઈમે બધું પૂરું થઈ ગયું હતું, 2 દિવસ પહેલાં બધું. પણ આમ ખરેખર બહુ દુઃખ લાગે છે આવું બધું. આપણે સુરતમાં એ બનાવ બનેલો, મોરબીમાં, પછી વડોદરામાં, અને પછી આ જે રાજકોટમાં બન્યો છે. ખરેખર બધાને ધ્યાન રાખવાની જરૂર છે. કેમ કે જે મા બાપ પોતાના બાળકોને જતન કરીને મોટા કરતા હોય ને, પછી આપણા નજરની સામે આવી રીતે ખાસ કરીને તો બધા નાના બાળકો વધારે છે. એમાં નાના યંગસ્ટર છે, નાના બાળકો વધારે છે. એ વસ્તુ જોઈ જ શકાતી નથી. હું છેલ્લા 2-2.5 દિવસથી હું લગાતાર આ બધા વિડીયો જોઉં છું ને, મને હકીકત મને એટલું આમ થાય છે ને કે હું શું કરું, કે એ લોકોના દિવસો કેવા જતા હશે. એ તો એ લોકોએ દિવસો કાઢ્યા હોય ને એને જ ખબર હોય કે મા બાપ વગરના, છોકરા વગરના દિવસો કેવી રીતે જાય. એટલે 2-3 દિવસથી તો એવી રીતે જ મારે હતું વ્લોગ. એટલે હું ઉતારતી નહોતી, કેમ કે આમ કે કઈ રીતે હું સ્ટાર્ટ કરું એ કંઈ ખબર જ નહોતી પડતી. જીવ આમ બેડા રાખે. વારે ઘડી એમ થાય જોવું કે શું થયું હશે, કેટલા જણ મળ્યા હશે, કેટલાની અમુક એટલા લાપતા ને એવું બધું જોવા આવે ને, તો કે જેમ બને એમ જ થાય કે જેમ બને એમ ઓછો આંકડો આવે ને સારું છે. એમ દિલને તસલ્લી એમ થાય કે ઓછો આંકડો આવે ને, પણ થોડો જેમ ટાઈમ જાય ને એમ થોડાક આંકડા વધતા જાય છે. એમાં તો કેટલા લોકો એવા છે કે જે એને કંઈ ઇન્ફોર્મેશન જ નથી ક્યાં છે, મૃત્યુ છે કે જીવતા છે. એટલે મા બાપે એટલા હેરાન થઈ ગયા છે તો આટલો આપણે ઘરમાં તાપમાં રહી શકતા નથી. આપણે આ કેટલા ડિગ્રી છે શું કહું તમને. અને એની બદલે એ ખાલી 10-15 મિનિટમાં આગ એટલી લાગી ગઈ ને, એ અડધી-પોણી કલાકમાં બધું ભડથું કરી નાખ્યું, 1-1.5 કલાક. એ કેટલી બૂમો પડાણી હશે અંદર, કેટલી ચીસો, કેટલી ચીલમચીલી. અમુક વિડીયામાં તો એવું જોવામાં આવે છે કે પોતાના મા બાપ પોતાના છોકરા મૂકીને વયા ગયા છે. છોકરાઓ એવું બોલે છે કે પોતાના છોકરા મૂકીને મા બાપ, એટલે 2-3 ટેરેસમાં હશે કે મા બાપ ઉપર હશે ને છોકરા નીચે હશે, શી ખબર. હવે અમુક લોકો જીવ બચાવે છે, અમુકની જુવાન દીકરીઓ, અમુકને તો લગ્ન થયેલા ઘણા 2-3-4 કપલો છે કે પોતાના જીવનનું એણે સ્ટાર્ટ જ જીવન કર્યું છે લગ્નનું. અને શું કહેવું આ વાતને, કે એટલી ઘોર બેદરકારી કે એની કોઈ. અને આજે એ લોકોને પોતે સામે ચાલીને એ લોકોને એરેસ્ટ થયા છે. પણ હવે આ શું હોય કોને ખબર છે. એ તો જેના ઘરમાં જેને ખોટ પડી હોય એ વ્યક્તિને જ ખબર પડે. અમુક વિડીયા જોઉં તો મને એમ થાય કે ઓહો, ઘરમાંથી કોઈ એક જ વ્યક્તિ 6-7 જણ જાય, એમાંથી એક જ વ્યક્તિ પાછો આવ્યો છે કે 2 વ્યક્તિ પાછા આવ્યા છે.
કોકના વેકેશન કરવા આવ્યા હોય શાળા અને એની વાઈફ ને છોકરા બધા જ ખાલી એને એક એની છોકરી વધે છે ને એની મમ્મી વધે છે એટલે એની બેન એનું આખું ઘર ખાલી. તો કાંઈ નહીં, ભગવાન એ લોકોના આત્માને શાંતિ આપે અને આને જેમ બને મોટામાં મોટી સજા હોય ને એ મળે એવી અપીલ કરીએ છીએ. બીજું તો આ લોકોને વિશે શું કરીએ. ભગવાનમાં ચાઉંડા એ લોકોને આત્માને છોકરાઓને બધાને જે ગયા છે ને એને શાંતિ આપે. બસ આ જ છે. વિડીયો અહીંયા એન્ડ કરું છું કેમ કે કીધું ને કે મને 2-3 જ્યારથી મેં સાંભળ્યું છે ને મારું મન એકદમ બેચેન જ રહે છે. કોઈની સાથે વાત કરવાની કે કોઈ સાથે હસી નકરી આની ચર્ચા નકરા આ જ વિડીયો મને આમાં બતાવું કેમ કે મેં એટલા આમાં બધું રાજકોટ વિશે ને બધું આમાં એ ગેમ ઝોન વિશે એટલું બધું જોઈ લીધું છે ને કે એની હું કોઈ વસ્તુ જોતી જ નથી. બીજું આ જ વસ્તુ જોઉં છું કે ભગવાન કરે બચાવી લે. એ આગ લાગતા જોયું છે ને એ બધું જોયું છે ને તો મને એમ જ થતું હતું કે ભગવાન હવે બસ, હવે ભગવાનને કહું હવે ખમૈયા કરો, હવે ગમે તેમ કરીને કંઈક કરો કે એ જેવીથી કરીને અંદર જે માણસો છે ને એ બચી જાય. પણ હવે આપણું તો કાંઈ હાલવાનું છે નહીં. તો બસ એ જ ભગવાન કરે એ એના જે ઘરવાળા બધાને એને ભગવાન એટલી શક્તિ આપે જે એનો જે દુઃખનો ટાઈમ છે એ એનાથી પસાર થઈ છે. તો વિડીયો બસ વિરામ આપું છું અને જય શ્રી કૃષ્ણ. હવે જોઉં છું કાલે વિડીયો બનાવું કે નહીં. તો બધાને જય શ્રી કૃષ્ણ.